વાર જોઈએ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ વર્ષ 2025-26ના બજેટમાં નાગરિકોના ઉત્કર્ષ અને જીવનશૈલી વધુ સુગમ બનાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે। ત્યારે આવો કયા વિભાગમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તે વિશે જોઈએ આ વિશેષ અહેવાલ। આ વર્ષનું બજેટ વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું થીમ પર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 3,70,250 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ રૂપિયા 6,807 કરોડની જોગવાઈ, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 5,120 કરોડની જોગવાઈ, શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 2,782 કરોડની જોગવાઈ, શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 59,999 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂપિયા 23,385 કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 7,668 કરોડની જોગવાઈ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ રૂપિયા 2,712 કરોડની જોગવાઈ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ રૂપિયા 1,093 કરોડની જોગવાઈ, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 24,705 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂપિયા 30,325 કરોડની જોગવાઈ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 13,772 કરોડની જોગવાઈ, જળ સંપત્તિ પ્રભાગ માટે કુલ રૂપિયા 13,366 કરોડની જોગવાઈ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂપિયા 4,283 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂપિયા 2,535 કરોડની જોગવાઈ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂપિયા 11,706 કરોડની જોગવાઈ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 22,498 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂપિયા 1,999 કરોડની જોગવાઈ, મહેસૂલ વિભાગ માટે કુલ રૂપિયા 5,427 કરોડની જોગવાઈ, ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 12,659 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2,654 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂપિયા 362 કરોડની જોગવાઈ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 6,751 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા 3,140 કરોડની જોગવાઈ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા 419 કરોડની જોગવાઈ,